કોમનો પાર નહીં આ બાન કહેતા રહે શેઠ આયા નહીં હજુ શેના આવશે શીખર હા હેડો એટલી ગળા હું તો ચા પાણીનો વળ કરી દઉં બાટલો ભરી મેલી ના બોલે કેટલા થયા આવે ગાડી વળી શેઠ આવી ગયા શેઠ હું રોમ રોમ કરવા જવા દે ને પાછાથી ભૂલી ગયા લાગે છે દેખાઈ ગયા લાગી હા આવો એ આવો આવો બેહો લે પાણી પીવો તમે તો ખાસા બધા ફોન રાખો અમારે જોઈતી કે આ ડબલું છે ગમે એમ દબાઈ લાગે તમને આપણે હું કહેતો હતો કે આપણે મગફળી જોઈ લઈએ 15 દાડામાં આવી જશે કાઢવા આ મગફળી ઓટો મારતા આવીએ કશો વાંધો હેડો 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 વચન આ ચેડી પડી છે ચેડી હેડો જો ડોકોના પાકો આવી છે પાછી બાકી જે આપણે મજૂર આપણા ભાડમાં છે ને એનો ગેંગ લીડર છે એ મજૂરનું યુનિયન ચલાવે છે તો એને ફોન કરીએ આપણે હલો મથુરજી આપણે હવે અઠવાડિયું કહો તો 10 દાડામાં મગફળી કાઢવાની છે બરાબર એટલે તમે એકવાર આવીને જોઈ જો અને તમારા મજૂરોને કહી દો બરાબર ઓ શેઠ આવી જાય હાજર જ હોય હો આવો તાને હેડો આપણે તો બેસી તો હજી આવી છે હમણાં આવો ડોકા ઉપર પગ ના આવે હો હા એક ડોકો 1000 રૂપિયાનો છે ઘટાઈ લેજો મગફળી બરોબર હા તો હવે હું મથુરજી આવી તો એમને કહી દઉં તો એમને મજૂર લઈને આવી તો આપણે ઘટાઈ દઈએ બરાબર ઘટાઈને પછી આપણે સાફ કરવાની હોય ને સાફ થઈ જાય એટલે હું તમને ફોન કરું પછી તમે આવજો ઓકે બરાબર હો હા તો જવા દો આવજો હા જય માતાજી અલ્યા ડુંગરજીનો ફોન આવ્યો લાગે બરોબર થઈ ગયો હલો હા બોલો ડુંગરજી બરોબર એટલે તૈયાર થઈ ગઈ મગફળી બરોબર ગેંગ જોવો હા ગેંગ તો મારા ભાઈ લગભગ 3-4 જેવી હ કશો વાંધો નહીં ફોન કરીને તમને ફોન કરું તો ક્યારે જોવો આમ બરોબર પમદાર સારું હેડો ફાઇનલ એ હા ઓકે હેડો હા પાણી ભરી રાખ્યું મેં ડોલમાં ડુંગરજીનો ફોન આવ્યો તો હવે મારે જવું પડશે પગ પંપ લાગે છે ને હવે એમનો ફોન આવ્યો એટલે મારે તો જવું જ પડે જવા દે હેડ તારા જો કા ડુંગર જે ઊંઘ્યા ઓય એટલે આ મગફળી કોક લઈ જા એટલે કોઈ ના લઈ બોલો ચોર વધારે પડે આવો બેહો બોલો હો તું કે ફોન કર્યો તમે ફોન કર્યો તો હા તે શેઠ આયા હતા
પેલા બિલ્ડર નહીં શેઠ ઓહો. હીરા આયા હતા તે જોઈને જાય એમને બતાવી મગફળી હવે મગફળી અઠવાડિયામાં ઘાટવા આવી ગઈ બરોબર અમે જોયું પાકમાં બેસી જઈશું બરોબર બરાબર ડોકા બધી ખબર પડે અને આપણે બે જોઈ લઈએ એવું હોય તો તમારી જોડે કોઈ છે આપણે મોણા બોણા મોણો તો આપણે બાકી ગેંગ ગઈ યાર એવું તા અને ચોકણ વાડા પડ્યા તા વિડીયો તો લઈને આવ્યા છો તું તો આપણે ભાઈ મજૂરન કેવું હોય એટલે મજૂરો હોય પણ થોડી તો કાળજી રાખો મજૂરી કે કરતા હોય એટલે એવું જ હોય કે હા બોલો બોલો આજ આબીન બપોરે ખાધું તું તે આડો પડે તો કે હવે આ આડા પડા તો જો મગફળી લઈ જા કોઈ ના લઈ જાય સી મજૂર આપણા જોડી ગેંગ છે ને આપણે જોડે હાડો તાન આપણે જોઈ લે બહુ જોરદાર એકવાર જોઈ લઈએ હડો ત્રણ જ મોણ થાય આખા દૂધા ઉડાડી મેલથી એવું હા અને તમને ખબર પડે ને બધી પણ આ તો હળો જોઈ લે હળ હળો ઓમ થઈને આવતો ઈ બા જોવું છે ઓયથી જોઈ લો ના કમર બધી મગફળી તો અરખી જ હોય કે એવું હોય ના ના પણ ઓય આવો તો થોડા ખાઓ પેલો એવો ડોકો પડ્યો હોય તો થોડા ખાઓ એ બાદ જવું છે હા જોજો કોઈ ના પડો તે કે 1000 રૂપિયાનો ડોકો છે વરાગજો પાછા ભાગો નહીં ડુંગરજી હા મગફળી જબરી આવી તમારો એવું હોય હવે તમારો આ બેડો પાર તમારો એવું હા ભાગે આવ્યું છે તો હારી થઈ જાય વાર મગફળી રાખવી પડશે તમારે હવે થોડા દાડા હવે આ ભૂંડની વાર રાખવી ભૂંડ પડશે. નહીં ભૂંડ તો સારું આ પાછું અમારે ફેન્સિંગ કે પડી ગયું છે તે શેઠને ચોર કીધું બહુ બતાવ્યું પડી છે. ચોર વરાગજો ચોર અલ્યા ચોર તો હું લઈ જામે હોય પડ્યા હું ને લઈ પાથરા જા. હોય 24 કલાક આ તો મગફળી છે તો હું હાજર ના આવે તો ડોશી હાજર હોય ને છોકરો હાજર હોય ને બધા હાજર હોય બધા તો હાજર હોય તો લઈ જાય કશો વાંધો નહીં તો જોઈ લે પણ વટાવા આવી જાય અઠવાડિયે ચેર વાટવા આવો વાટી આપણે નાખશે ગેંગ બોલાવીએ આમ હા તો તને ગેંગ ચક વાળાને તમે કહી દેજો હવે માણસો કહી દઉં પછી ટેન્શન બરાબર એટલે હું તમે યાર મારું કામ કરો અડધી રાતે હું તમારું ના કરું અને પૈસા પૈસા જોવી કહેજો ના હાલ તો નહીં જોતા એવું બરાબર બરાબર કશો વાંધો નહીં આવો ખરો બેહો 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 એ બાદ બેહો તાર મજૂર છે આપણા જોડે કોઈ મજૂર તો 3-4 જણા હઈ 4 જણા હી હા આમ જેવા હી મજૂર મજબૂત મજબૂત હોવા પછી પૈસા લઈ જઈને હમકી કામ ના કરી એવું નહીં ચાલે એક માણસ બેનું કામ કરે હા તાર હું હવે થોડા પૈસા લઈ ગયો પૈસા તો હાલશો આપણે હા એ તો શેઠ આજ જોઈને જ્યાં ને તે એમને કીધું કે પૈસાની ચિંતા નહીં બરોબર પણ આપણે મગફળી બગડવી ના જોવે ના બગડા 2000 ના ભાવની 2000 ના ભાવની મગફળી છે આપણે દોય ના બગડે હોવે તો તાર હું મોહરણ કરાવી દઉં કરે જો કરે અને તમે હે ને મજૂરોને કહી દો તો જમીન પોચી થઈ જાય એટલે ઉખાડતા આપણે તકલીફ ના પડે. નહીં તો હું કહી દઉં હવે ટ્રેક્ટર ના બોલાવું ના ટ્રેક્ટર નહીં બોલાવું હા નહીં બોલાવું આમ તો પેલું મશીન આવ્યું ને ટ્રેક્ટર વાળું તો આમ શેડે જાય ને બધું ઉખાડી જાય અને બધો દોણા અલગ અલગ પડે જાય ટ્રેક્ટર નહીં બોલાવું રાજા ના માણસો બચારા મજૂરી મળે હા તો એવું કરીએ હળો રોજે નિમ્ન રોટલા. મજૂરીની પડી હોય તો મજૂરી રાખે. રોજે રોટલા ભેડા થઈ બચારા બરાબર આ મશીનો આવ્યા ને તો લોકોને મજૂરી ઘટી જાય એવું એમ તાણ હા રેડો તાર બરાબર તમે નીકળો ને એર્યું પતાવો તાર બરાબર કશો વાંધો નહીં હો? હા હાર તો હું જાઉં પેલા એમને કહી દો કહી દઉં હો પાકું પાકું. કહેતા આવું. સો ટકા. હા અલ્યા કાકા યાર તમે યાર ચો રખવડા એક તો મને લઈને આયા હું તો થાચી એ હોય આવતા આવતા તો. ભત્રીજા તારી શાક ભાજીના ભાવ આપણે તું એ તો હવે કોઈ ક્ષેત્રમાં તો શેક પાછો હોય તો હું કહું જો અને હરિયા કોકે તો શાકભાજી વાઈ જશે બરોબર અત્યારે સીઝન શાકભાજીની બરોબર તો મળશે ને તો આપણે 2 ટાઈમની ચોરી મળી જાય તો આપણે 2 ટાઈમનું શાકભાજી એટલું કોમ નહીં આવે ઓય એ વાત સાચી તો પછી તમે મગજ તો છે હો પાવ મૂકો આરું નહીં મારા કાકા મગજ તો એટલે ભત્રીજા એટલે એમને હું ચોર કહેવાતો છું બુડા ગામનો કાકો કોણ કે ચોર ગામમાં વાતો નહીં કરતા કે પેલો કાકો ચોર ને પાછળનો ભત્રીજો ચોર હું હવે તો મારી વાતો ચેરે થવા માંડી પાછી એટલે ભત્રીજા શાકભાજી તો દેખાય પણ હંગાત કોક બીજું દેખાય જો એ કાકા શેક ભાજી જવા દો તેલ લેવા બીજી બફરી જો અરે બડા હરી પાવા ભત્રીજા આપણે હું લે રે. ચાલી કરો અલે ઉભરે કૂદે નહીં કૂદે નહીં ખુલ્લું વાળા અલે ઉભરે અલે કૂદે નહીં અલે ભત્રીજા અલે ઉભરે ઉભરે ખુલ્લું બફરી ગઈ હે એ કાકા અલે કૂદા તારી તો કાકા ઉતારો ઉતરી જાજો લે ઉતરી જા જલ્દી અવાજ ના કર પેલા કોક હશે ને આ પેલો ડુંગરો નહીં કહેતા મુખી નહીં પેલો ડુંગરો મુખી નહીં કહેતા એનું શેતર હ એ ભારી જા તો મારો ઓછો અમે આપણા ઉપર રી કાઢી રહ્યો કઈ નો કાકા દવા બવા ના નાખ્યું હોય બે મળી જાઉં રાતે